જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. રામ 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 રામ. આ બટા ઓલા કેરીના ખોખા કચ્છથી આવ્યા છે આપણા ભત્રીજાનિયાથી લઈ આવ્યો કે નહીં? એ બે ખોખા લઈ આવ્યો બા, એક કાચી અને એક પાકેલી. હે લઈ આવ્યો ને? હા. હારું રામ રામ. બાકી પૈસા કઈ નથી દેવાના હો. એ તમે કામ માળા કરો ને કા કેરી ખાઈ લ્યો. એક કામ કરો, બે ભેગું ન થાય, ખાવાનું ને માળા બે. એ બહુ સારું. રામ રામ રામ. મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બા હું છે ને બારે જાઉં છું, મારે થોડુંક કામ છે, એટલે 1-1.5 કલાકમાં રિટર્ન આવી જઈશ હો. ના બેટા. બા તારે કઈ લેવાનું છે બહારથી? ના ના કાઈ નથી લાવવાનું. મોટા ભાઈ તમારે કઈ મંગાવવાનું છે? કાઈ નથી જોતું. સારું હાલો બાય બાય. એ ક્યાં ગઈ કાજલ બેન? એને કઈ કામ હોય ને ગઈ હોય. હવે કામ એને આ નથી કરવાનું ને કામ હવે જી કરવાનું છે ઈ કયો મંડે કરવા. નાના હું એમ કહું છું કે કેટલા છોકરા જોવા આવ્યા, એકેય છોકરાને હા પાડી. ઈ ઉપાધિ કરવાની તમારી જરૂર નથી. એની ઉપાધિ કરવાવાળા ને એની ચિંતા કરવાવાળા અમે બેઠા છે. હું એની માં બેઠી છું, આ એનો ભાઈ બેઠો છે. તમે ખાલી તમારા ઘરમાં ધ્યાન રાખો ને એટલે બસ હો બહુ બેટા. બા એમ નહીં, આને તમે સમજાવો. આ કેટલા છોકરા જોઈને વઈ ગયા અને આને કે હા નથી પાડી. ખોટી આપણા ઘરની ને આપણી દીકરીની મથરાવટી મેલી થઈ જાય છે. હવે એને કેવું જોઈશે ઈ ખબર નથી પડતી. એને ગમશે ને ત્યારે નક્કી થઈ જાય. તું ચિંતા ન કર બેનની. જા ઘરમાં. હું તો આ ઘરમાં કાઈ સવ જ નહીં. હું આ ઘરમાં હું સૌ ને ઈ મને ખબર નથી પડતી. બોલો બા તું કેટલી ભાગશાળી છો. બેનની આપણને ચિંતા થાય છે એના કરતા તો તારી વહુને જાજી ચિંતા થાય છે. એ કાઈ ચિંતા નથી કરતી. આ એને નડે છે ને એટલે એને કાઢવાની વાત કરે છે, બીજું કાઈ નથી. લ્યો અવરું બાયફું. બા બા હા બેટા બોલ. કાજલ ક્યાં? જો કાજલ ને કેજો તૈયાર થઈને રે. મોરબી થી એક છોકરો આવે છે, ઘરનું સિરામિક નું કારખાનું છે. જો ગમી જાય ને તો હવે કરી નાખું છે ને સમજાવજો જરાક. હા હા સમજાવી દે. એ નહીં સમજે, તમારી બેન નહીં સમજે. લાદીનું કારખાનું હું એને રૂપિયા છાપવાનું કારખાના વાળો આવે ને તોય નહીં આ પાડે. કેમ કે 22 છોકરા આવ્યા, એકેયને આ નથી પાડી. અને તમારી બેન નામાં એવી સમજણ હોત ને તો 20 માંથી એકને આ પાડ દે. તું હું કામ આટલું બધું બોલસ? બેન ને એકાદો છોકરો તો મગજમાં બેહવો જોઈએ ને. તમે હમણાં એમ કીધું માણા હારા છે. માણા તો હારા છે પણ આપણી બેનનું મગજ નથી હારું. હવે થઈ જાહે. છોકરો એકલા છે, મેં જોઈ લીધો છે, કાંઈ ઘટતું નથી. મોરબીમાં કારખાનું છે 8 કરોડનું. એને છે આને હું છે, આને મગજ જ નથી. નાત પાડ દે છે. લગભગ 40 વર્ષ સુધી આપણી બેન આ નહીં પાડે ક્યાંય. તું કાંઈ બોલતી નહીં. તું બેનને સમજાવી દેજે. તમે હું આની હાયરે હા 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 કરો, કાઈ સમજ આવો. હવે કેટલી સમજાવું, હવે એને ગમવું તો જોઈ ને. ગમે એને થોડી આ પાડ દેવાય કઈ. કોઈ છોકરાઓમાં હું સિંગડા હોય, પૂછડું હોય, છોકરો હોય, હારું ઘર હોય એટલે હા પાડ દેવાની હોય પછી. આ લોકો જો આવ્યા કા નહીં બેટા? આવતા હશે બા. હા આવ્યા. આવી ગઈ. આવો. જય શ્રી કૃષ્ણ. બેહો. કેમ આટલી બધી વાર લાગી? અરે શેરીમાં ઓલા કૂતરા હતા ને એટલે. મહેમાન કોણ? આ વાલા ફુવાનો છોકરો. મેં કાલ વાત નહોતી કરી ઈ. આ જણ એ ફુવાનો આવ્યા? ઈ નવરા નતા ને એટલે મને મોકલો છે અને આ છોકરો છે તો તમે જોઈ લ્યો અને વાતચીત કરી લ્યો. કાજલ હા ભાઈ. બહાર આવ. એ મહેમાન આવ્યા છે, પાણી લેતા આવો કાજલ બેન. એ હા ભાભી. જો બેટા આ છોકરો તારે જે વાત કરવી હોય ને એ કરી લે બેટા. બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કેટલું ભણ્યા છો? હું 12. અચ્છા, તમારા ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં તો ઘણા બધા છે. મમ્મી છે, પપ્પા છે, કાકા છે, કાકી છે, છોકરા છે, એના ભાઈ છે, મારા ભાઈ છે, ઘણા બધા છે. અમારે 30 થી 35 જણાનું કુટુંબ છે અને બધા ભેગા જ રહે છે. અચ્છા, જોઈન્ટ ફેમિલીમાં. જોઈન્ટ ફેમિલીમાં ધંધો બધાનો અમારો ભેગો છે અને એક રસોડે બધા જમી છે.
અચ્છા, બહુ મોટું ફેમિલી છે તમારું. બહુ સારી વાત કહેવાય. પણ હું છે ને તમને વિચારીને જવાબ આપીશ. તો નસીબ વાળા હોય ને એને જ મોટું ફેમિલી હોય, બાકી ન હોય. ના, એ વાત સાચી છે તમારી. આજના જમાનામાં તો આટલાને ભેગા બને ઈ જ સારું કહેવાય. ના, સાચી વાત. તોય ભલે તો અમારી બેનને પૂછી લઈ, ઈ હા પાડે તો તમને સમાચાર મોકલી. હા કાંઈ વાંધો ના લો. જય શ્રી ભલે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો બા, હું કહેતો હતો ને, છોકરો બહુ ડાયો છે અને માં ધંધો એવડો મોટો છે ને કે કાજલને જિંદગી આખી ઉપાધિ નહીં, અને પરિવારે કેવડો મોટો ભેગો રહે છે. તને કેવું લાગ્યું બા? મને તો બહુ સારા લાગ્યા માણસોને. છોકરોય કેવો સારો છે, કેવી ડાઈ વાતો કરતો હતો. એ તમે આ બે રાજી થવાનું બંધ કરો. જેને રાજી થવાનું છે એને પૂછો. ના ના, તમને બેયને તો બધાય છોકરા ગમ્યા હતા, પણ જેને ગમાડવાનો હતો એને ગમ્યો એ કે પેલા એને તો પૂછો. આવડું મોટું લપસિંદર લાંબુ છે ન્યા ઈ સેટિંગ થાય કે નહીં? એ લબલબ કરમાં બેન ક્યાં વિદેશ ગઈ છે? ઘરમાં જ છે, બોલાય એટલે ખબર પડે. એ કાજલ બેન બહાર આવો. અને આ છોકરો આવ્યો તો ઈ તમારી નજરમાં પાસ થયો કે ન પાસ થયો એનું રિઝલ્ટ આપો. શું ભાભી, તમે આ ઘરમાં આટલા બધા વર્ષ કાઢ્યા ને મારા કરતા તો મોટા છો, તો તમને મારું મોઢું જોઈને જ ખબર પડી જાવી જોઈએ કે રિઝલ્ટ શું હશે. પણ કાંઈ વાંધો નહીં, છતાંય હું તમને રિઝલ્ટ જણાવી દઉં. મને તો ખબર જ છે, પણ આ બેને વેમ હતો. કેમ બેટા, તને છોકરો ન ગમ્યો? બા, છોકરો તો સારો છે, પણ એની વાત સાંભળી તે? કેટલા ફેમિલીમાં 38 થી 40 જણા. મારે શું ને લગ્ન કરીને મરી જાવું છે? લ્યો લ્યો. એ આ લગન નથી કરવાની. નહીં કરે લગન. થઈ જાહે બેટા, થઈ જાહે વહુ બેટા. ઘીના ઠામમાં ઘી પડી જાહે. તમે ઉપાધિ કરો. એ બા, તમને નહીં હોજે, કેમ કે તમે તો દીકરીના પ્રેમમાં ગાડા થઈ ગયા છો. પણ કાંઈ વાંધો નહીં. લડાવો લાટ લડાવો એટલે હજી 25-30 છોકરાને ના પાડ દે ને આમ નામ ગઈડી થઈ જાય એટલે આપણા કુટુંબમાં એક દીકરી બીની રહી જાય. અરે રાધિયા, એ રાધિયા, હા બા, આ જોલા મારા જ આવવાના છે હો, છોકરાને લઈને. અને એને બહુ સારું છે, ખેતીવાડી છે, પછી ઘરના 3 કારખાના છે. બહુ સારું છે, છોકરોય સારો છે કે છે, ડાયો છે છોકરો, અને માણસોય બહુ સારા છે. હા તો કાંઈ વાંધો નહીં, આવે એટલે કાજલને દેખાડી દઈ. હા હા ને? હા. ક્યારે આવવાના કઈ કીધું? ના, આવે જ છે, હમણાં જ આવવાના છે. હે, હા. ક્યાં ગઈ? હા આવ. હવે તું કઈ આડા અવરું ન બોલ ને તો કહું. અરે ના, ઘરમાં આડો હું જ બોલું છું ને. કાજલને જોવા એક છોકરો આવે છે, બરોબર? મહેરબાની કરીને કઈ જીભા જોડી ન કરતી. તું બોલસ ને વધારે એટલે બેન કે હાથ નથી પાડતી. તો હું મૂંગી રહીશ તો બેન આ પાડ દે. જોતા પૂરતું બોલાય એમ કહું છું. ઈ મને નહીં, બેનને કયો કે છોકરો આવે ને એને જોતા પૂરતા સવાલ પૂછે એટલે ક્યાંક મેળ આવી જાય. ચા પીવો છે? હવારનો પડ્યો ઊનો કરી દઉં. કાંઈ નથી પીવું અત્યારે. બા તમારે ના, મારે નથી હો બેટા. ભીસી નહીં વાળી છે ગામમાં ક્યાંક. અને આમ જો, હમણાં મહેમાન આવે છે, ઈ ટાઢો ચા ઊનો કરી ન દેતી પાછી. મારી માએ એટલું મીઠું નાખ્યું છે અને ઈ મીઠાની અસર મારામાં છે ને એટલે તો આટલા વર્ષ થયા તમારા ઘરમાં ટકી છું. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. બે. આવો, આવો, બેન. અહીંયા આવતો બેઠો. જય શ્રી કૃષ્ણ મહારાજ. શું કરે છે માતામાં? હમણાં તો કેરી બેરી બહુ ખાધી ને બહુ આનંદ કર્યો. હે, કેમ ભજનની સીઝન કેમ કઈ મારા જોડે? અરે 2 મહિના ધબધબાટી સંતવાણી ભજન આમ જો, પણ હવે બેઠા છે. હવે અમે બેઠા, હવે ભેગા થાવ. તમારું હાલે તમારું હાલે. સોરે સત્સંગ કરશું. ક્યાં કાજલ ક્યાં? એ કાજલ બેન. હા. એ મહેમાન આવ્યા છે, દિન મહારાજ આવ્યા છે, પાણી લઈ આવજો. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બહુ સારું.
જો કાજલ, આ છોકરો છે, કઈ વાત કરવી હોય તો કરી લે. તમે કેટલું ભણ્યા છો? મેં ગ્રેજ્યુએટ કર્યું છે. અચ્છા, અને બિઝનેસ શું કરો છો? કારખાના છે અમારે, 3 ઘરના કારખાના છે અને જમીન છે. અચ્છા, અને ફેમિલીમાં કોણ કોણ છો? ફેમિલીમાં એક હું છું ને મારા બા છે. અચ્છા, એટલે તમારે ફેમિલીમાં 2 તો છો જ. ક્યાંય વાંધો નહીં, વિચારીને જવાબ આપો. ચાલો રાજુભાઈ, ભલે ભલે. પછી હમાસા આપજો. હા હા, કેમ રહો? હાયસ, મને તો હવે નિરાશ થાય એવું લાગે છે. કેમ કે ડોહી ને છોકરો બે જ. એટલે આ તો માણા ગમતી છે એને જાજુ માણા નથી ગમતું, પણ આનું મોઢું તો એમ લાગ્યું કે અહીંયા હા પાડ દે, કેમ કે જાજા સવાલ પૂછ્યા નથી. અને કુટુંબ નાનું, માં દીકરો 2. અને બા હું કેતો હતો ને કે સમય આવે ને એટલે બધું હારાવા ના થઈ જાય. હવે બેનનો સમય આવી ગયો છે. સાચી વાત છે. બોલાય. એ કાજલ બેન, એ બેન આવો, આયા કામ છે. શરમાઈ હોય ગઈ, શરમાઈ હોય ગઈ. શરમાન વઈ ગઈ એટલે ભાભી? મને બધી ખબર છે, છોકરો ગમી ગયો એટલે તમે શરમાઈને વહી ગયા. ભાભી, તમારી વાત સાચી છે. છોકરો તો મસ્ત હતો, રૂપાળો ને દેખાડો. એમને એ તો જલ્દી કરો, મુહૂર્ત કટવો. તું તો શાંતિ રાખ, પણ મુહૂર્ત કઢાવશું. ઓહો, તમને બધાને તો હરખ બહુ હો બેનના લગ્નનો. બસ! મેં હજી આ પાડી કે મારે છોકરાને કરવું છે, ફાઇનલ ઓકે એમ કીધું. એ જા, આનો તો કલર થઈ રહ્યો. પણ ભાભી કલર જ ફરે ને, મને તો પૂછો કોક કે મેં આ પાડી કે ના. મેં એમ કીધું કે છોકરો સારો તો દેખાવડો, તો પણ પાછળ એની માં. જો બા, હું તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, મારે છે ને સિંગલ છોકરો જોઈએ મારી લાઈફમાં, કે હું મારી રીતે કામ કરી શકું, મારી રીતે જોબ પર જઈ શકું અને મને મનમાં આવે એમ કરું. નો કચકચાટ. સમજાણું તને? અને કોઈ પણ છોકરો આવી રીતે ફેમિલીમાં હશે ને એની હારે મારે ક્યારેય નથી કરવું. ક્યાં જાવ છો? હું તો ગામમાં જાઉં છું, પણ તું કાં સણકા વડકા કર? સળકું જ થાહે હવે, મને પોહાતું નથી, મારે થઈ જવું છે નોખું. તારે નોખું થવું છે, આવું કોને શીખડાયું તને? શીખવાડે કોઈ નહીં, મને બુદ્ધિ આવી ગઈ છે કે હવે આ બધું ખોટું થાય છે. કેટલાક વરા આમાં હું પીંજાઈ મરું, નાના બધાની હાજરીમાં રહેવું. માવતરીએ વરો ખરો હોય તો જવાતું નથી, કેમ કે માની સેવા તો મોર હોય, તમારે એકને જ માં. એટલે કાન ખોલીને સાંભળી લ્યો, મારે ભેગું રહેવાનું થાતું નથી. મારે મારી જિંદગી છે ને મારી રીતે સ્વતંત્ર જીવવી છે. ડોહીને મોકલી દો, વાડીએ ન્યા ખોયડા છે, ખાવા પીવાનું બધું છે, આઈતે રાંધીને ખાય. અને બેને બહુ ડોહીને લાટકી છે, બેનને મોકલી દો, આપણે બે માણસ રહેવાનું થાય. પણ આવું બધું કરવાની હું જરૂર છે તારે, એમ કહું છું. કા જરૂર ન હોય, મારે નોખું થાવું, મારે એકલા જીવવું છે, મારે મારી મરજી મુજબ ગામમાં જાવું છે, આવવું છે, કોઈની રોકઠોક જોતી નથી મને. ભાભી, શું ક્યારના બગ કરો છો? બા વિશે મનમાં આવે એમ બોલો છો. મને એમ કે હમણાં બંધ થાય, પણ તમે તો બંધ થવાનું નામ જ નથી લેતા. અને હું એગ્રી છે આ નોખું થાવું હે. આ મારી બા ક્યાં જાય તમે નોખા થાઓ તો? અને મારી બા છે ને તય મારો ભાઈ છે. હું તો પારકી થાપણ છું, કાલ હારે વઈ જાય. અને આપણે તો ટૂંકું પરિવાર છે, હજી ઈન મીન ને 3 જણા. મારી બેનપણી ને ઈ લોકોનું પરિવાર તો જો 18 જણા એક આરે રહે છે. તમે જ નવી વહુ લાગો છો. કા ઘરમાં એને ભાભીયું નહીં હોય? 18 જણાના કામ કરે ને મોઢામાંથી જીભ બિચારી હું ન બોલે. અને લે, અમારે નોખું થઈ જાવું છે. નોખું થઈ જાય નહીં તમે ને કાલે નહીં થવાય, કહી દઉં છું. અને મારી બાને તો તું કરો આઈ જાય નહીં દેવાય ને કાલે નહીં દેવાય. વાહ નણંદબા વાહ, આ વાત જ મારે તમારા મોઢે બોલાવવી હતી. બાકી જો મારે ઘર મૂકીને જાવું નથી, નોખું થાવું નથી, પણ તમારી અક્કલ ઠેકાણે લેવા હાટું મેં આ પ્રયત્ન કર્યો તો. નણંદબા, હવે તમને આ વાત સમજાઈ ગઈ હોય તો ક્યાંક હા પાડી દ્યો. તમે આ ઘરના દીકરી છો, અમને તમે ભાઈરે નથી પડતા, પણ આપણા ઘરની આબરૂનો સવાલ છે બેન. ગામમાં નીકળું નથી થતું, ગામમાં વાતું થાય છે કે ફલાણાની દીકરી 35 વર્ષની થઈ, કેમ કે તમે કોઈ મૂર્તિયાને હા નથી પાડી. તો બેન, એકાદો હારો મૂર્તિયો ધ્યાનમાં આવે તો હા પાડી દ્યો, કારણ કે દીકરી જ્યારે સમજીને હારે વઈ જાય ને, એમાં એની ભલાઈ ને આપણી ભલાઈ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી, તમારી સમક્ષ એક સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો.
તમને આ વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઉમિના શર્મા, આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.